પણ તમને એવું નથી લાગતું કે પહેલાં આંતરધર્મીય જે લગ્નવાળી વાત આવી હતી એમાં પણ જે કાયદો આવ્યો છે તો એમાં પણ ધીરે ધીરે વાત આવી ને પછી કાયદો લાવવામાં આવ્યો, પછી બધા અનેક રાજ્ય સરકાર લાવી, એ આ રીતે ધીરે ધીરે ફ્લોટ કરીને વાત. તારી વાત એકદમ વ્યાજબી છે. ઘણા બધા લોકો એવું માને છે કે સરકાર એક માહોલ બનાવી રહી છે આ કાયદામાં સુધારો કરવાનો. એટલે પહેલા જેમ માની લો કે એક મિત્ર સાથે મારે વાત થઈ કે કાયદામાં એવી જોગવાઈ છે કે જે લોકો સવર્ણ જાતિના છે એમને અનામત મેળવવાનો અધિકાર નથી, આવું આપણું બંધારણ કહે છે. પણ એક માહોલ ઊભો કરવામાં આવ્યો આખા દેશની અંદર કે સવર્ણ હોવું એ કંઈ ગુનો છે, અમે પણ ગરીબ છીએ, તો આર્થિક રીતે પછાતો માટે એક અનામતની જોગવાઈ આવી. ઘણા બધાને શંકા એવી છે કે સરકાર અત્યારે આ માહોલ ઊભો કરી રહી છે અને માહોલ રાજ્યમાં દરેક રાજ્યમાં આ પ્રશ્ન રહેવાનો, એ માહોલ ઊભો કરીને પછી કેન્દ્ર સરકાર આમાં સુધારો લાવે એવું અત્યારની સ્થિતિ નિર્માણ થઈ રહી છે. પણ જો કેન્દ્ર સરકાર કોઈ સુધારો નથી લાવતી તો આ લગ્ન આ કાયદામાં સુધારો કરવો બહુ અઘરું છે. બીજી વાત કહું કે આપણે કેટલા વિરોધાભાસી સ્થિતિમાં જીવીએ છીએ. આજે પણ આપણે ત્યાં એક કાયદો છે લગ્નમાં કે જો દલિત વ્યક્તિ આંતરજ્ઞાતીય લગ્ન કરે છે એટલે બિન દલિત સાથે લગ્ન કરે છે તો સરકાર એને આર્થિક સહયોગ આપે છે આ હિંમત કરવા માટે કે તમે દલિત સાથે લગ્ન કરવાની હિંમત કરી છે તો તમને સરકાર પ્રોત્સાહન આપે છે. અને સરકાર એને આપણું બંધારણ એવું ઈચ્છે છે કે આંતરજ્ઞાતીય લગ્ન થવા જોઈએ. બરાબર છે. હવે તમે એવું કહી દો કે આંતરજ્ઞાતીય લગ્ન ન થવા જોઈએ તો સરકારનો આ કાયદો છે આંતરજ્ઞાતીય લગ્ન માટે પ્રોત્સાહન આપવાનો, તો એ તો વિરોધાભાસ ઊભો થાય છે. એટલે ઘણા બધા પ્રશ્નો છે જે અચાનક કંઈ ઉકેલ આવે એવું દેખાતું નથી. પણ મૂળ પ્રશ્ન આખો છે ને એ મનનો છે. મને એવું લાગે છે મને નક્કી કરી લીધું છે કે આ કોમ સારી, આ કોમ ખરાબ, આ ઊંચા, આ નીચા, એના કારણે આ થયેલ પ્રશ્ન જે નિર્માણ થયો છે એવું મને લાગે.